ઓમ મયુર કુક્કુટવૃતે મહાશક્તિ ધરે નગે કૌમારી રૂપ સંસ્થાને નારાયણી નમોસ્તુતે. બહુચરાજી માતા કેમ કહેવાયા, માતાજીનું નામ એમનું કેમ પડ્યું અને એમનું પ્રાગટ્ય ક્યારે થયું? કોઈ પરચાઓ છે, કોઈ પ્રાગટ્ય છે, એ ગુપ્ત છે. હા, જેને જેને બધા જોઈ પણ નથી શકતા અને નરી આંખે એને જોવાતું નથી અને સાંભળી પણ નથી શકતા. તો માતાજીને જે કુકડા ઉપર સવારી છે એટલે બહુચર માતા નામ એટલે પડ્યું છે કે આમ તો ઘણા ભગવતીના નામ છે? અને અમારી કુકડાની જાતિને એણે બદનામ કર્યા છે. નામ કર્યા. ત્યારે માએ કહ્યું કે હું આજથી સવારે જ તમારા ઉપર કરીશ હે, અને મારું એક જે નામ છે એ કુકડેશ્વરી કહેવાશે. જે માતાજી યંત્ર સ્વરૂપે બિરાજમાન હોય છે એની જગ્યાએ લાડુનો ગોખ ભરેલો. હા, એ માની મૂર્તિ જે છે હા, હા, એ જ્યારે ના હોય ત્યારે માના યંત્રના એને ગોખના દર્શન હા. કહેવાય છે. તો આપણે નારસંગવીરની પણ પાછળ, મંદિરની પાછળ એમનું સ્થાનક છે, તો એનું શું છે? નારસંગવીર જે છે એવું કહેવાય કે એ માના કારભારી છે, માના વહીવટદાર છે. અચ્છા. જ્યાં જ્યાં શક્તિ હોય ત્યાં ત્યાં એક વીર હોય. ત્યાં માસીબા બહુ બેઠા હોય છે ને એનું મહત્વ કહે છે કે બહુચરાજી જઈએ તો માસીબા અવશ્ય દેખાય ને ત્યાં કે એનું શું છે એની પાછળની કે માસીબાનું જે સ્થાન છે એ એવું કહેવું તો કહી શકાય કે એ લોકોનું હેડક્વાર્ટર છે. જય માતાજી. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણી સ્ટુડિયોમાં મેઇન જે ગુજરાતનું બહુચરાજી સ્થાનક છે બહુચર માતાનું, તેના પૂજારી આવેલા છે અને આપણે એની સાથે ચર્ચા કરીશું. કેમ છો મહારાજ આપ? બસ મજામાં. જય માતાજી. જય માતાજી. હવે આપ બહુચરાજી માતાજી વિશે અમને જણાવો કે બહુચરાજી માતા કેમ કહેવાયા, માતાજીનું નામ એમનું કેમ પડ્યું અને એમનું પ્રાગટ્ય ક્યારે થયું? હવે માતાજીના પ્રાગટ્યની આપણે વાતો કરતા પહેલા માતાજીનું સ્મરણ કરી લઈએ. એક શ્લોક બોલી અને પછી આગળ આપણે વાત કરીએ. ઓમ મયુર કુક્કુટવૃતે મહાશક્તિ ધરે નગે કૌમારી રૂપ સંસ્થાને નારાયણી નમોસ્તુતે. ભગવતી રાજરાજેશ્વરી શ્રી બહુચરમાની જો વાત આપણે કરવા જઈએ તો અસંખ્ય પ્રાગટ્ય, અસંખ્ય પરચાઓ જે છે એ માએ આપેલા છે અને લોકોએ અનુભવેલા છે. પણ એની અંદર અમુક જે માના પરચાઓ જે છે એ મુખ્ય છે. કોઈ પરચાઓ છે, કોઈ પ્રાગટ્ય છે, એ ગુપ્ત છે. જેને બધા જોઈ પણ નથી શકતા અને નરી આંખે એને જોવાતું નથી અને સાંભળી પણ નથી શકતા. એ મા અને દીકરા વચ્ચેના સંવાદ જેવું છે કે જેમ ભક્તને તકલીફ પડે અને માને પોકારે અને મા આવી અને એની રક્ષા કરે કે એનું કાર્ય કરે. તો મારા મતે તો આ પણ એક માનું પ્રાગટ્ય જ છે, પણ એ ગુપ્ત પ્રાગટ્ય છે. હવે જો માના મૂળ પ્રાગટ્યની આપણે વાત કરીએ તો આજથી 5600 વર્ષ પહેલાં દંડાસુરનું જ્યારે માતાજીએ સંહાર કર્યો ત્યારે માનું પ્રાગટ્ય થયું. માનું સૌથી પહેલું પ્રાગટ્ય કહી શકાય. ત્યાર પછી આજથી 5400 વર્ષ પહેલાં કપિલ મુનિને માએ દર્શન આપ્યા. કપિલ મુનિ દ્વારા ત્યાં માના વરખડીના ઝાડ નીચે યંત્રની સ્થાપના થઈ. તો એ માનું એક બીજું પ્રાગટ્ય છે. ત્યાર પછી 3600 વર્ષ પહેલાં ગોવાળોના બાળોને માતાજીએ દર્શન આપ્યા. 1372 વર્ષ પહેલાં કાલરીના સોલંકીને નારીમાંથી નર બનાવ્યા. તો એ પણ માનો એક અદ્ભુત પરચો કહી શકાય. 860 વર્ષ પહેલાં અલાઉદ્દીન ખિલજીનું લશ્કર જ્યારે ફરતું ફરતું ત્યાં બહુચરાજી આવ્યું અને માએ એના પેટમાંથી કુકડા બોલાવી અને બહાર કાઢ્યા. એ પણ માનું પ્રાગટ્ય છે. અને નજીકના સમયમાં જો જોઈએ તો આજથી 350 વર્ષ પહેલાં વલ્લભ ભટ્ટને માએ પરચો આપ્યો, એમને માતાજીના દર્શન થયા. અને શ્રીનાથ દ્વારાની વાત પણ આપણે બધા જાણીએ છીએ કે શ્રીનાથ દ્વારાની અંદર પણ માએ જે કહીએ એ શ્રીનાથજી બાવાને પણ નાકની અંદર નથણી પહેરાવી, પગની અંદર ઝાંઝર પહેરાવ્યા અને માથા ઉપર ચૂંદડી ઓઢાવી. તો ભગવાન કૃષ્ણનું કદાચ આ એક જ એવું સ્વરૂપ છે કે જેને આવો શણગાર કાયમ કરવામાં આવે છે. સાચી વાત. તો માતાજીના અનેક પ્રાગટ્ય છે અને એ સતત એ પ્રાગટ્ય થતા જ રહેતા હોય છે. કારણ કે ભગવાન ઈશ્વર અંશ જીવ અવિનાશી ચેતન અમલ સહજ સુખ રાશિ, પરમાત્મા દરેક જગ્યાએ બિરાજમાન છે જ અને કાર્યરત પણ છે. સાચી વાત. તો માના મુખ્ય પ્રાગટ્યની જો વાત આપણે કરીએ જેનાથી લગભગ આપણે બધા પરિચિત હોઈએ છીએ કે પૂર્વે દંડાસુર નામનો અસુર જે હોય છે એને એવી ખબર હતી કે મારા પૂર્વજોનો કોઈ શક્તિએ સંહાર કર્યો છે, મારા પૂર્વજોનો કોઈએ વધ કર્યો છે. એટલે એની માને જેણે પૂછ્યું, એની મા પાસેથી એને જે કંઈ ઉત્તર મળ્યો તો પછી એને મનમાં એવી ઈચ્છા થઈ કે હવે મારે આનો બદલો લેવો છે. કારણ કે અસુર હતો એટલે આસુરી વૃત્તિ તો એનામાં હોય, એ બિલકુલ સ્વાભાવિક છે. તો દંડાસુરે ભગવાન શિવજીનું તપ કર્યું. એટલું બધું ખૂબ જ એણે તપ કર્યું
અને તપના પ્રભાવથી ભગવાન મહાદેવજી પોતે પ્રસન્ન થયા છે. અને મહાદેવજીનો સ્વભાવ છે, કોઈ ભક્ત તપ કરે, તપશ્ચર્યા કરે એટલે એ તો તરત કહી દે કે બેટા તથાસ્તુ. તો ભગવાન મહાદેવજી એને પ્રસન્ન થયા અને મહાદેવજીએ કહ્યું કે માગ તારે શું જોઈએ છે. ત્યારે એ દંડાસુર નામના ભગવાન પાસે બહુ બધા અનેક વરદાન માગ્યા છે. એમાંનું એક વરદાન છે, હું સ્ત્રીથી ન મળું, પુરુષથી ન મળું, સવારે ન મળું, સાંજે ન મળું, આકાશમાં ન મળું, પૃથ્વી ઉપર ન મળું. એની જે કઈ બુદ્ધિ હતી એ બધી એને દોરાઈ દીધી છે. પહેલા તો એને અમર થવાનું જ માગ્યું છે, પણ અમર તો પરમાત્મા એક જ છે. તો પછી એને પોતાની બુદ્ધિ દોડાવી અને ભગવાન મહાદેવજી પાસે આવા વરદાન માંગ્યા છે. હવે વરદાન મળતા જ એ અસુરે શું કર્યું છે, પૃથ્વી ઉપર ચારે બાજુ એ સમયે એનું જે શાસન ચાલતું હતું એ દંડાવેપુર કહેવાતું, જે આજનો દેત્રોજ અને એની આજુબાજુનો વિસ્તાર છે, જેને આપણે બોરુવન, ચુવાણ પ્રદેશ, હેડંબાવન અનેક નામોથી એને આપણે ઓળખીએ છીએ. અને ઇતિહાસમાં સ્કંદ પુરાણની અંદર પણ આ બધી વાતોના પુરાવો આજે પણ મળતા હોય છે. તો એ દંડાસુર વરદાન મળ્યા પછી એણે પોતાની આસુરી વૃત્તિઓ ચાલુ કરી અને સૌથી પહેલો પ્રહાર એને ઋષિ મુનિઓ ઉપર કર્યો કે જ્યાં પણ ઋષિ મુનિના યજ્ઞ ચાલે છે, જ્યાં પણ યજ્ઞ યાગાદી ચાલે છે, કોઈ સત્કર્મ ચાલે છે, કોઈ ભગવાનની સેવા પૂજા કરે છે, કોઈ ગુરુની સેવા પૂજા કરે છે, તો એવા તમામ યજ્ઞાદી જે કાર્યો છે એ દંડાસુરે બંધ કરાવી. અનેક ઋષિઓને એને વધ પણ કર્યો છે, એવું શાસ્ત્રમાં આપણને ઉલ્લેખ મળે છે. એમ કહેવાય કે ધરતીને એને બિલકુલ લોહિયાળ બનાવી દીધી છે અને ચારે બાજુ બસ એક જ દંડાસુરનો ભય અને બિલકુલ નીરવ શાંતિ જોવા મળે છે. ત્યાર પછી એ પૃથ્વી એટલી બધી નીરસ બની ગઈ કે દંડાસુરના આ હુમલાઓના કારણે, દંડાસુરે યજ્ઞાદી બંધ કરાવે એના કારણે પૃથ્વી પર જે વરસાદ આવતો હતો વરસાદ વરસતો બંધ થઈ ગયો. કારણ કે યજ્ઞાત ભવતી પર્જન્ય, વરસાદ જો આપણે જોઈતો હોય તો આજના સમયમાં પણ યજ્ઞ કરવા પડે, યજ્ઞથી જ વરસાદ આવે. આ બિલકુલ સનાતન સત્ય છે. એટલે યજ્ઞાત ભવતી પર્જન્ય, પણ યજ્ઞ જ બંધ થઈ ગયા એટલે વરસાદ પણ બંધ થઈ ગયો. વરસાદ બંધ થઈ ગયો એટલે જે કઈ વનસ્પતિઓ હતી સુકાઈ ગઈ, નદીઓ હતી સુકાઈ ગયા. ખાવાની તો વાત એક બાજુ, લોકોને પીવાના પાણીના પણ હવે ફાંફા પડવા લાગ્યા. એટલે ત્યારબાદ દંડાસુર જે ફરતો ફરતો છે એ પાણીની શોધમાં, કારણ કે એને પણ તરસ તો લાગે ને, એટલે ફરતો ફરતો પાણીની શોધમાં આજે જ્યાં માતાજીનું વરખડીનું વૃક્ષ જે બહુચરાજી મંદિરની અંદર આવેલું છે, જેને આપણે માનું મૂળ પ્રાગટ્ય સ્થાન કહીએ છીએ, એ મંદિરની પાસે આવ્યો ફરતો ફરતો અને એને એક નાની એવી બાળાને ત્યાં જોઈ. હવે એ બાળાને એને જોઈ એટલે બાળા એને સ્વાભાવિક છે પૂછ્યું કે તું કોણ છું ને કેમ અહીંયા આવ્યો છું? એટલે દંડાસુરે કહ્યું કે મને ખૂબ તરસ લાગી છે, હું પાણીની શોધમાં અહીંયા ફરું છું. એટલે એ ભગવતીએ પોતાના પગની એક જ આંગળી જમીનની અંદર એ કરી મારી અને ત્યાંથી પાણીના ફુવારા થવા લાગ્યા. દંડાસુર પણ આમ આશ્ચર્ય થઈ ગયો કે અરે આવી તો કઈ શક્તિ છે કે જે કામ હું નથી કરી શકતો એ કામ આ નાની એવી બાળાએ કરી આપ્યું છે. તો દંડાસુરે પાણી પીધું અને એને દીકરી કરીને ત્યાં સંબોધન પણ કર્યું છે. પણ મૂળ અસુર હતો એટલે આસુરી વૃત્તિ, અસુરતાનો એનો સ્વભાવ જે છે જવાનો હતો નહીં. ત્યાર પછી એ દંડાસુરે એ જ બાળાને કહ્યું કે તારી અંદર આટલી બધી જો શક્તિ છે તો એ જ શક્તિથી હવે તું તરુણીનું રૂપ ધારણ કરી લે અને હું તારી સાથે વિવાહ કરું અને આપણે બંને ભેગા થઈ અને આખી પૃથ્વી પર આપણું આધિપત્ય જમાવીએ. અને ત્યારે એ જે ભગવતીનું સ્વરૂપ હતું એણે કહ્યું કે દંડાસુર તું મને દીકરી બનાવીને લાવ, તે મને દીકરી કરીને સંબોધી છે અને હવે તું દાનત બગાડે છે. બહુ બધો સંવાદ થાય છે. ત્યાર પછી ભગવતી એની વાત નથી માનતા એટલે દંડાસુર અને ભગવતી બાલા વચ્ચે ઘોર યુદ્ધ થાય છે. આ યુદ્ધ ખૂબ જ ભયંકર હોય છે. એવું કહેવાય છે કે દેવો પણ આકાશની અંદરથી આ યુદ્ધને જોવા માટે ત્યાં આજુબાજુમાં બધા આકાશ માર્ગથી લોકો પધાર્યા છે અને ભગવતી બાલા ત્રિપુરા અને દંડાસુર વચ્ચેનું યુદ્ધ છે એને જોવે છે. એ યુદ્ધ કરતા 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 દંડાસુર જે છે આમથી આમ જાય, આમથી આમ જાય અને અનેક કિલોમીટરો સુધી એવું કહેવાય તો કહી શકાય દૂર જઈ અને દેત્રોજની બાજુમાં અત્યારે જે કુકવી ગામ છે, યુદ્ધ કરતા કરતા ત્યાં પહોંચી ગયા છે. હવે દંડાસુરને એવું લાગ્યું છે કે હવે હું આ યુદ્ધમાં જીતી નહીં શકું. એટલે દંડાસુરે શું કર્યું છે કે એક બાજુ મા ભગવતી અને દંડાસુરનું યુદ્ધ ચાલે છે અને એક બાજુ માતાજીના જે કુકડાઓ હતા એ મા ભગવતીએ જ એ કુકડાના અનેક પ્રકારના સ્વરૂપો આપી અને દંડાસુરની જે સેના હતી એની સાથે યુદ્ધ કરવા લાગ્યા.
એટલે દંડાસુરે પોતાની બુદ્ધિ વાપરી પોતાનું રૂપ બદલી અને કુકડાના સ્વરૂપમાં આવી ગયા. એટલે માએ વિચાર્યું કે આ દંડાસુરને હવે મારવા માટેથી અનેક નિર્દોષ કુકડાઓનો પણ મારે વધ કરવો પડે, એ યોગ્ય નથી. એટલે માતાજીએ પછી પોતાના કપાળની અંદર જે કંકુ હતું એ કંકુવાળો હાથ કરી અને જ્યાં એ બધા કુકડા ઉપર કંકુ છાંટ્યું તો જે મૂળ કુકડાઓ હતા એ બધા કુકડા રંગબેરંગી બની ગયા. અને પેલો જે દંડાસુર હતો, જે કુકડાનું સ્વરૂપ લઈને આ બધા કુકડાની વચ્ચે આવેલો હતો, એ દંડાસુર પોતાના મૂળ અસલ સ્વરૂપમાં આવી ગયો. ફરી પાછું યુદ્ધ થાય છે. માતાજી પોતે પણ કુકડા ઉપર બેઠા છે. તો કુરકુટ કરી આરોહ કરુણા કર ચાલીમાં, નખ પંખી મેં મેલ્યો પગ પૃથ્વી હાલીમાં. હવે આ દંડાસુરનું જે વરદાન હતું એ વરદાનના કારણે માતાજીને પૃથ્વી પર નથી મારી શકતા, આકાશમાં નથી મારી શકતા. તો માતાજીએ પોતાના અનેક સ્વરૂપો ધારણ કર્યા છે. બાલ્યાવસ્થા, કૌમારીવસ્થા, તરુણાવસ્થા. અને એ જ યુદ્ધ દરમિયાન જ્યારે દંડાસુર છે એ અમુક માપથી ઉપર આકાશમાં જાય તો એ કુકડાની ઉડવાની એક મર્યાદા છે. એટલે ત્યાં મા ભગવતીએ મોર પર સવારી કરી છે. અને એનું ચંડીપાઠ ચંડીપાઠની અંદર એનું પ્રમાણ મળે છે. એનો શ્લોક છે મયુર કુક્કુટ વૃતે મહાશક્તિ ધરે નગે કૌમારી રૂપ સંસ્થાને નારાયણી નમોસ્તુ. એટલે માં ક્યારેક ક્યારેક મોર પર પણ સવારી કરીને દંડાસુર સાથે યુદ્ધ કરવા લાગ્યા છે. અને ધીમે ધીમે પછી જ્યારે દંડાસુર જે છે અતિશય શક્તિહીન થવા લાગ્યો ત્યારે એ કુકડાએ કૂદકા મારી મારીને જે પોતાનો એનો જે પગ છે જમીન પર ન અડે અને કુકડાએ પોતાના નખ માર્યા છે. અહીંથી શરૂઆત થઈ. એ નખ માર્યા પછી માં ભગવતીએ એ બિલકુલ આમ લાલચોળ બની ગયા છે, ચંડિકાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. અને માં ભગવતીએ આ પૃથ્વીને એ દંડાસુરના ત્રાસથી ઉગારવા માટે અને દંડાસુરને એની છાતીમાં એવું ત્રિશૂળ મારી દીધું છે. અને ત્યાં જ પછી દંડાસુરનો વધ થઈ ગયો છે. દંડાસુરનો વધ કર્યા પછી માં ભગવતી ફરી પાછા ફરતા 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 બોરુવનમાં આગળ જાય છે. અને વિશ્વતરો વિશ્રામ પૂર અંતર છાયામાં આપણે આનંદના ગરબાની અંદર આ પંક્તિ જોઈએ છીએ. તો માં ભગવતી ત્યાં સંખલપુરની પાસે વરખડીના વૃક્ષો હતા, ત્યાં માતાજીએ પોતે થોડો સમય વિશ્રામ કર્યો છે. વિશ્રામ કરી અને પછી મૂળ માનું જે પ્રાગટ્ય સ્થાન જેને કહી શકાય એ બહુચરાજી મૂળ મંદિરની પાછળ જે વરખડીનું વૃક્ષ છે અને ત્યાં આજે પણ માતાજીનો અખંડ દીવો ચાલુ છે, માનું યંત્ર સ્વરૂપે વાસ છે, ત્યાં માં ભગવતી પોતે પધાર્યા છે. તો આ થઈ દંડાસુરના વધની વાત. આવા અનેક પરચાઓ માતાજીએ આદિકાળમાં આપ્યા છે. તો દંડાસુર જે છે 5600 વર્ષ પહેલા થઈ ગયું. એના પહેલા જો વાત કરીએ તો 5400 વર્ષ પહેલા કપિલ મુનિ જે છે, કપિલ મુનિ અને કરદમ ઋષિ અને સત્યવ્રત ઋષિ, આ ઋષિઓ ભેગા મળી અને એક અનુષ્ઠાન કરવા માટે, કારણ કે અમુક સમય પછી આ બધી જગ્યાઓ જે છે એ લુપ્ત નથી થતી પણ એનો જે પ્રકાશ છે ઓછો થાય. ઓછો એટલા માટે કે લોકોની આવન જાવન નહીં હોય અને એ ભગવતી પોતે જ પોતાની ઈચ્છાથી જ કરે છે. એટલા માટે એ થોડા સમય એ જગ્યામાં પણ કોઈ આવ્યું ગયું નથી, કોઈને ખબર નથી. અને ફરી પાછા કપિલ મુનિ શ્રી સ્થળ એટલે જે આજનું જે સિદ્ધપુર છે અને ભાગવતજીમાં એનો ઉલ્લેખ પણ છે. તો શ્રી સ્થળથી કપિલ મુનિ એ પોતે વિદ્વાન ઋષિઓ અને એમની સાથે અનેક બ્રાહ્મણોને લઈ અને વરખડીના વૃક્ષ પાસે આવ્યા છે. બિલકુલ ચૈત્ર સુદ એકમના દિવસે કપિલ મુનિ વરખડીના વૃક્ષ નીચે બેઠા છે, આંખો બંધ કરી અને માનું એમને ધ્યાન કર્યું છે. એ જ સમયે માનું ગુપ્ત પ્રાગટ્ય તો એમના મનમાં થઈ જ ગયું હતું, કારણ કે માએ ઈચ્છા કરી તો જ તેઓ અહીંયા આવ્યા છે. આટલી મોટી વિશાળ પૃથ્વી ઉપરથી કપિલ મુનિ વરખડીના વૃક્ષ પાસે શા માટે આવ્યા? કારણ કે એ સ્થાન જે છે એ સ્થાન ઉપર સતી માતાનો ડાબો અંગ, ડાબો હાથ જે છે પડેલો હતો. એટલે એ સ્વયં જ સિદ્ધપીઠ છે, શક્તિપીઠ છે, કે ત્યાંથી બધી જ ઉર્જાઓ જે છે, પાવર છે, એ બધા જ પાવર ત્યાંથી જ નીકળતા હોય છે, ત્યાંથી જનરેટ થાય છે. અને એટલે જ આજના સમયમાં પણ આપણે જોઈએ છીએ કે લોકો 10, 20, 15, 30 દિવસ થાય એટલે બહુચરાજી આવે જ છે. અને આઈને શું કહે છે કે રિચાર્જ થવા માટે. આવું ઘણા લોકો હસવામાં પણ બોલતા હોય છે. તો એ જે છે એક પાવર હાઉસ છે એવું કહેવું તો કહી શકાય. શક્તિનો બહુ બધો સ્ત્રોત એ યંત્રની અંદર વરખડીના વૃક્ષની નીચે એ ખૂબ જ પાવરફુલ જગ્યા છે. અને ત્યાં આપણે બેસીએ ને તો જ આપણે એની અનુભૂતિ કરીશું. સાચી વાત છે. કારણ કે પરમાત્મા કેવા છે તો કહ્યું કે કેવલાનુભવાનંદ સ્વરૂપ. ભગવાન જે છે એ અનુભવ કરવા જેવા છે અને ભગવાનનો અનુભવ જ થાય, અનિર્વચનીય છે. શબ્દોમાં આપણે એનું વર્ણન નથી કરી શકતા, કારણ કે એટલા બધા એ ગુણોનો ભંડાર છે, એટલા બધા અનેક એના પરચાઓ છે. અને આ તો ભગવતી સાક્ષાત બાલા સ્વરૂપે છે, એટલે એ બાલાના પરચાઓની કોઈ વાત જ થાય એવી નથી. તો બીજા નંબરનું જે માનું પ્રાગટ્ય
5400 વર્ષ પૂર્વે તો કપિલ મુનિ જ્યારે ચૈત્ર સુદ એકમના દિવસે આવ્યા અને વરકડીના વૃક્ષની નીચે કપિલ મુનિ દ્વારા ત્યાં પહેલી જ્યોત પ્રગટાવવામાં આવી. અચ્છા. અને માની કેવલ અને કેવલ જ્યોત પ્રગટાવી અને ચૈત્ર સુદ એકમ એટલે નવરાત્રિના દિવસો હોવાથી એ દિવસે એમને ત્યાં બધા બ્રાહ્મણોને બેસાડી અને માની ઉપાસના, માના અનુષ્ઠાનો કરવાને એમને શરૂ કર્યા. ઉપાસનાના ફળ સ્વરૂપે 7 દિવસ થઈ ગયા. 8મા દિવસે ચૈત્ર સુદ આઠમના દિવસે રાત્રે જે છે એ કપિલ મુનિને માનો સાક્ષાત્કાર થયો. અને કપિલ મુનિ દ્વારા જ એક બિલકુલ જે સ્થાન ઉપર તે બેઠા હતા એ સ્થાન ઉપર એક યંત્રનું ત્યાં નિર્માણ થયું. બિલકુલ જમીન ઉપર જ. હજુ યંત્ર સ્થાપિત કર્યું નથી પણ જમીન ઉપર જ. અને એ યંત્રનું જ્યારે નિર્માણ થયું એટલે એ પણ માનું એક પ્રાગટ્ય છે. જે કપિલ મુનિ અને મા વચ્ચેની જ વાત છે. જેમ આનંદના ગરબામાં કંઈક અર્ભક માગે અન્ન નિજ માતા મનલે. નાનું બાળક રોતું હોય, એને ભૂખ લાગે, તરસ લાગે, તો એની માં જે છે એને ખબર પડી જશે કે મારા બાળકને ભૂખ લાગી, તરસ લાગી, એને પેટમાં દુખે, એને શું જોઈએ. બસ એવી જ વાત છે. તો કપિલ મુનિ અને મા વચ્ચેનો આ સંવાદ છે. તો માના ત્યાં એક યંત્રનું નિર્માણ થઈ ગયું. પણ હજુ કપિલ મુનિએ યંત્રની પૂજા કરી. એ યંત્ર જે છે એને નવયોન્યાત્મક યંત્ર કહેવાય છે. કારણ કે એ યંત્રની અંદર 9 ત્રિકોણ આવતા હોય છે. જનરલી દરેક યંત્રની વ્યાખ્યા અલગ અલગ હોય છે. તો એવી રીતે ત્યાં જે બાલા યંત્ર પ્રગટ થયું એ બાલા યંત્રની અંદર 9 ત્રિકોણ આવતા હોય છે. તો ચૈત્ર સુદ આઠમના દિવસે કપિલ મુનિ રાત્રે 12 વાગે યંત્રની પૂજા કરી છે. અને ત્યાં જે અત્યારે માતાજીની ચૈત્ર સુદ આઠમ અને આસો સુદ આઠમના દિવસે રાત્રે પલ્લી ભરાય છે, જે વર્ષના 2 મુખ્ય નૈવેદ્ય માતાની અર્પણ કરવામાં આવે છે. તો એની અંદર પણ માતાજીના 9 ખંડ બનાવવામાં આવે છે. 9 ખંડ એટલે 9 પ્રકારના ખાના. અને એની અંદર જે કંઈ દ્રવ્ય, જે કંઈ નૈવેદ્ય માતાજીને અર્પણ કરવામાં આવે છે એ દિવસે ચૈત્ર સુદ આઠમના દિવસે જ માતાજીને રાત્રે 12 વાગે અને આસો સુદ આઠમના દિવસે રાત્રે 12 વાગે આ કારણથી માતાજીની પલ્લી ભરવામાં આવે છે. લોકો આવે છે, ખૂબ ભીડ હોય છે. રાત્રે 12 વાગે તો પણ લોકોની લાઈનો હોય છે. પણ શું કારણથી આ કાર્ય રાત્રે 12 વાગે થાય છે ખ્યાલ નથી. કેમ જ માની પલ્લી જે છે એના 9 જ ખંડ કરવામાં આવે છે. તો આ બધા જે રહસ્યો છે એ લોકોએ જાણવા જોઈએ. સાચી વાત છે. જેથી કરી ખોટી જે કંઈ વાતો છે એ સમાજમાં ન પહોંચે, ખોટો દુષ્પ્રચાર ન થાય અને લોકો જે છે એ ખોટા માર્ગે દોરાય નહીં. તો ત્યારે એ જે છે કપિલ મુનિ દ્વારા ત્યાં યંત્રની પૂજા કરવામાં આવી, માતાજીને નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યું અને બિલકુલ ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે મા ભગવતીનું ત્યાં પ્રાગટ્ય થયું છે. અને કપિલ મુનિ, કરદમ ઋષિ અને એમની સાથે જે કંઈ બ્રાહ્મણો હતા એ બધા ઋષિ મુનિઓને, બધા જ બ્રાહ્મણોને ત્યાં માનો સાક્ષાત્કાર થયો છે. અને સાક્ષાત્કાર થતા તો બધાએ ખૂબ માની જય બોલાવી છે અને ખૂબ જ આનંદ, એટલો બધો એમને આનંદ થઈ ગયો જેની કોઈ એની વાત જ થાય નહીં. એવો અદ્ભુત આનંદ એ કપિલ મુનિને માના બીજા પ્રાગટ્યથી થયો. અને ત્યારથી એ વરકડીના વૃક્ષની નીચે જે છે એ માનો દીવો, અખંડ દીવો જે છે, જ્યોત ચાલુ કરવામાં આવી. અને એ જ્યોત આજે પણ 5400 વર્ષ પછી પણ એમની એમ જ એ જ સ્થાન પર એ ચાલુ રાખવામાં આવે. તો માતાજીને જે કુકડા ઉપર સવારી છે એટલે બહુચર માતા નામ એટલે પડ્યું છે કે આમ તો ઘણા ભગવતીના નામ છે? હા, એમાં એવું છે કે માતાજીએ જ્યારે દંડાસુરને માર્યો અને દંડાસુર કુકડો બને એ લશ્કરની સાથે જોડાઈ ગયો. તો મા ભગવતી એ દંડાસુરને મારી ત્યાંથી ચાલતા થયા એટલે કુકડાઓ બોલ્યા છે કે આ દંડાસુર નામનો અસુર અમારી જાતિમાં ભળી ગયો, તો હવે અમારો સ્વીકાર કોણ કરશે? કારણ કે એને આશરો તો અમારો લીધો, અમારી જાતિમાં ભળી ગયો અને અમારી કુકડાની જાતિને એને બદનામ કર્યા. ત્યારે માએ કહ્યું કે હું આજથી સવારે તમારા ઉપર કરીશ અને મારું એક જે નામ છે કુકડેશ્વરી કહેવાશે. એટલા માટે જે મુખ્ય દિવસો છે જેમ કે રવિવાર હોય, પૂનમ હોય, પછી આસો સુદ આઠમ હોય, ચૈત્ર સુદ આઠમ હોય, દિવાળી હોય, બેસતું વરસ હોય, આવા જે કંઈ બહુચરાજી મંદિરના ઉત્સવોના મુખ્ય દિવસો છે એની અંદર કોઈ પણ વાર હોય માતાજીની જે સવારી છે એ કુકડા ઉપર જ હોય છે. કારણ કે દરેક દિવસે જે છે માની સવારી અલગ અલગ હોય છે. રવિવારે કુકડા ઉપર હોય, સોમવારે નંદી ઉપર હોય છે, મંગળવારે સિંહ ઉપર હોય છે, બુધવારે જે છે વાઘ ઉપર હોય, ગુરુવારે હંસ ઉપર હોય, શુક્રવારે મોર ઉપર અને શનિવારે હાથી ઉપર અને રવિવારે ફરી પાછા માં કુકડા ઉપર બિરાજમાન થઈ જાય. આપ એ જણાવો કે 9 ખંડનું શું મહત્વ છે? 9 ત્રિકોણ ને 9 ખંડ કેમ પૂરાય છે? એટલે 9 જે ત્રિકોણ છે એ એક યંત્રની આખી ડેફિનેશન છે કે જે યંત્રની અંદર એનું જે મધ્ય ત્રિકોણ હોય, એનું જે બિંદુ હોય, એ બિંદુની ઉપર જે છે મૂળ શક્તિ જે છે
એ ભગવતી એ મૂળ બિંદુ ઉપર બિરાજમાન, બિંદુ સ્વરૂપે જે ભગવતી બિરાજમાન હોય છે. હવે બીજા જે કંઈ ત્રિકોણો છે એની જે રેખાઓ છે, તો એ દરેક ત્રિકોણની અંદર અલગ અલગ શક્તિઓ જે માં ભગવતીની છે, એ અલગ અલગ શક્તિઓ એ ત્રિકોણની અંદર બિરાજમાન હોય છે. એટલે યંત્ર જે છે આખો એનો પરિવાર જ છે. એ મૂળ માનું સ્વરૂપ બિંદુ સ્વરૂપે છે, અને એના જે ત્રિકોણો છે એ ત્રિકોણની અંદર બીજી અલગ અલગ શક્તિઓ આવતી હોય છે, અને એના ફરતી બીજી 3 લાઈન હોય છે જેને 4 દ્વાર હોય, જેને ભૂપુર કહેવામાં આવે છે. તો એની અંદર પણ એની અલગ અલગ શક્તિઓ જે છે એ આવતી હોય છે. બધી જ આમ શક્તિઓ ભેગી મળી અને એક માં ભગવતીનું સ્વરૂપ બને, અને એનું જ એક સ્વરૂપ એ જે છે એ યંત્ર છે. શ્રી યંત્ર અલગ ને આ યંત્ર પણ અલગ? હા, શ્રી યંત્ર જે છે એની અંદર 43 ત્રિકોણ આવતા હોય છે, અને શ્રી યંત્રની ડેફિનેશન આખી અલગ છે, અને બાલા યંત્રની પણ અલગ છે. યંત્રનું એવું કહેવાય કે યંત્રની અંદર શ્રી યંત્ર જે છે યંત્રનો રાજા છે, અને શ્રી યંત્રની અંદર તમામ યંત્રો આવી જતા હોય છે, પણ એ ભાવથી એ દ્રષ્ટિથી આપણે એને જોવા પડે કે આપણે આંખ બંધ કરીએ એટલે જે ત્રિકોણો આ જે યંત્રમાં આપણે જે જોવું છે એ જ ત્રિકોણોનો આપણે ભાવ કરી શકીએ. આ લેવલે જો આપણે પહોંચી ગયા હોય તો એક જ યંત્રથી આપણે બધા યંત્રોની પૂજા કરી શકીએ. એના માટે બહુ બધી ઉપાસનાઓ કરવી પડતી હોય છે. એના માટે કોઈ સમર્થ ગુરુ પાસે દીક્ષા લેવી પડતી હોય છે, અને એ ગુરુજી જ્યારે આપણને એનો ક્રમ આપે, ગુરુ ગણેશ બટુક બાલા પંચદશી મહાપંચદશી 16 મહા16, એનો જે આખો ક્રમ છે, અને એ ક્રમ આપણે સંપૂર્ણ કરેલ હોય તો જ આ બધી પૂજા આપણે કરવી જોઈએ. નહીંતર સરળ અને જે આપણે ઘરની અંદર પૂજાઓ કરી એ જ બધી પૂજા કરાય, કારણ કે દીક્ષા જે છે એ યંત્રની પૂજા કરવાનો અધિકાર છે. એ દીક્ષિત વ્યક્તિ હોય એ જ કોઈ પણ યંત્રની પૂજા કરી શકે. તો એટલા માટે આ બાલા યંત્રનું આ મહત્વ છે, અને એની પૂજા માટે શ્રી વિદ્યાનું જાણકાર હોવું એ ખૂબ જ જરૂરી છે. સાચી વાત છે. તો નવખંડ તમે કેવી રીતે, એટલે એનું મહત્વ શું છે નવખંડનું? એ 9 ત્રિકોણ ને નવખંડ સેમ જ? હા, 9 ત્રિકોણ છે એટલે દરેક ત્રિકોણની અંદર અલગ અલગ શક્તિ છે. તો હવે માં ભગવતીને જ્યારે નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે તો એકલા નથી આવતા, એના પરિવાર સાથે આવે છે, કારણ કે આ નૈવેદ્ય વર્ષની અંદર 2 વખત જ અર્પણ કરવામાં આવે છે. આપણે ત્યાં પણ એવી પ્રણાલી છે, ઇન્વિટેશન કાર્ડમાં હોય એક વ્યક્તિ અને સહકુટુંબ. એ માં ભગવતી પણ એના પરિવાર સાથે જ આવે છે હંમેશા, કારણ કે એ તો એનો પરિવાર જમે એમાં જ એ રાજી રહે છે. એટલા માટે જે છે એ નવખંડ પલ્લી ભરવામાં આવે છે, અને 9 ત્રિકોણ અને નવખંડનું ત્યાં સમન્વય બતાવવામાં આવે છે. બરાબર. આપ બીજા અન્ય પરચાની વાત કરવાના હતા. માના જો અન્ય પરચાઓની આપણે વાત કરીએ તો આજથી લગભગ 3600 વર્ષ પહેલા માં ભગવતીએ ગોવાળોના ત્યાં બાળકોને એક બહુ સરસ પરચો આપ્યો હતો. એ પરચાની વાત એવી છે કે બધા બાળકો ત્યાં રમતા રમતા એક સ્થાન પર પહોંચી ગયા જ્યાં માનું વરખડીનું વૃક્ષ છે, અને પહેલેથી જ ત્યાં માનો વાસ તો છે જ, પણ કાળક્રમે એ સ્થાન લગભગ આમ વિલુપ્ત થવા જઈ ગયું. લોકોને ખ્યાલ નથી કે અહીંયા માં ભગવતીનો વાસ છે. એટલે એ સ્થાન જાગૃત થાય, કારણ કે ઘણા બધા એવા સમયો આવતા હોય છે કે જ્યારે અમુક વર્ષો સુધી કોઈ સ્થાન પર કોઈ વ્યક્તિ ન જાય, પૂજા ન થાય, તો એ સ્થાન લુપ્ત થઈ ગયું નથી હોતું, પણ લોકોથી અજાણ થઈ ગયું. આપણે એને સમજી નથી શકતા, આપણે જાણ્યું ના હોય, એટલે એ સ્થાનનું મહત્વ ધીમે ધીમે ઓછું થતું જાય. તો એવી જ એક ઘટના અહીંયા પણ બની હતી, અને એ જે ગોવાળોના બાળકો છે એ બધા બાળકો રમતા રમતા ત્યાં માતાજીનું જે વરખડીનું વૃક્ષ છે ત્યાં પહોંચી ગયા. એ રમી રહીને ખૂબ થાકી ગયા હશે, એટલે બધા બાળકો ત્યાં જ વરખડીના વૃક્ષની છાયા નીચે એ બધા ત્યાં જ સૂઈ પણ ગયા. હવે એ સૂઈ ગયા એવામાં એક બાળક જે હતું એને રાત્રે માનું સ્વપ્ન આવ્યું છે, અને સ્વપ્નમાં આવીને માતાજી એને વાત કરી છે કે તમે જે સ્થાન પર અહીંયા છો એ સ્થાનની બાજુમાં જ મારું પણ એક સ્થાન છે, મારો ગોખ છે, મારો દીવો ચાલુ છે. આવું માતાજી એને સ્વપ્નમાં જણાવ્યું અને અંતર્ધ્યાન થઈ ગયા. પેલું બાળક તો ચમકીને જાગી ગયો. ત્યાર પછી એણે બધા બાળકોને તરત જગાડ્યા. બધા બાળકોને જે સ્વપ્નમાં વાત થઈ હતી એ વાત એણે કરી. તો એ વાત કર્યા પછી એ બધા બાળકોએ ત્યાં એ માતાજીનું જે સ્થાન હતું એ સ્થાનને શોધી કાઢ્યું. એ સ્થાન શોધી કાઢ્યું, માને વંદન કર્યા, નમસ્કાર કર્યા, દીવો ચાલુ હતો. ત્યાર પછી આ બધા બાળકોએ જે છે એ ત્યાં માતાજીને પ્રસાદ ધરાયો. પ્રસાદની અંદર જે પેલા તાંદૂળ ને થોડું ઘણું ઘરેથી લાવ્યા હતા એ બધા તાંદૂળ લાવી અને એ બધા બાળકોએ બનાવી અને માને ધરાવવાની તૈયારીમાં હતા. એવામાં જ એક રાજા ત્યાંથી નીકળે છે. હવે એ રાજા જ્યારે ત્યાંથી નીકળો એટલે એ રાજાએ પૂછ્યું કે તમે આ નિર્જન જગ્યાની અંદર તમે બધા શું કરો છો? અને ત્યારે એ બાળકોએ કહ્યું કે અહીંયા અમારી જે માં છે, અમારી કુળદેવી છે, અમારી
ભગવતી છે એનું આ સ્થાન છે હા. અને એને અમે બધા ભેગા મળી પ્રસાદ ધરાવીએ છીએ. એ પ્રસાદ ધરાવવાનું કહ્યું એટલે પેલા રાજાએ તો એની મજાક કરી છે કે હા. આટલા પ્રસાદમાં તમે કેવી રીતે માતાજીને ધરાવશો. હા, હા, એટલે હા. બાળકોએ પણ કહ્યું કે તમે પણ રોકી જાઓ, તમે થોડો પ્રસાદ લઈને જાઓ. હા. એટલે રાજાએ કહ્યું કે આજે હું પણ જોઉં કે તમારી માં કેટલી શક્તિશાળી છે, હા. એના પરચાનો હું પણ અનુભવ કરું. એટલે ત્યારબાદ એ પ્રસાદ બની ગયો છે, માને ધરાવ્યો છે. હમ. અને પછી જે છે એ પ્રસાદ રાજાનું જે લશ્કર હતું એ આખા લશ્કરને વહેંચવામાં આવે છે. હા. આ બાજુ જે બાળકો હતા એ બાળકોએ પણ બધો જ પ્રસાદ ખાધો છે. પણ પ્રસાદ જે છે કુલડીમાંથી બિલકુલ ઓછો થતો નથી. અને જે રાજા હતો એ પણ માને દંડવત કરવા લાગ્યો. અને એટલા માટે જ આપણે બહુચર બાવલીમાં પણ કીધું કે કુલડીમાંથી કટક ગોવાળોના બાર જમે, કુલડીમાંથી કટક જમે, હા. એવી તારી લીલામાં વેદ પુરાણે જાણી વાત. જાણી અને વાત. આ પરચો મળતા જ ચારે તરફ માનો જય જયકાર જય બિલકુલ જયકાર થવા થઈ લાગ્યો. ગયો. અને આવો પરચો પણ માં ભગવતી ત્યાં નાના બાળકોને પણ આપે. હા, અને અન્ય બીજો પરચો પણ આપ જણાવો. અન્ય પરચાઓ જે બહુ બધા પરચાઓ છે માના, પણ મુખ્ય પરચાઓની વાત કરીએ તો એક સમય દરમિયાન અલાઉદ્દીન ખિલજીનું જે લશ્કર છે હા. એ ત્યાંથી નીકળે છે ત્યાંથી. અને ત્યાં એણે મા ભગવતીના જે બહુ બધા કુકડાઓ ત્યાં રમતા હતા, કારણ કે માનું વાહન જ કુકડો છે એટલે કુકડાઓ બહુ બધા કુકડાઓ ત્યાં રમતા હતા. એટલે એ લોકો ત્યાં રાતવાસો કરે છે. હા. હવે એના લશ્કરને ખૂબ ભૂખ લાગી છે એટલે રાતનો સમય હોવાથી બીજું તો કંઈ મળવું શક્ય નથી. એટલે એના લશ્કર માટે થઈ અને અલાઉદ્દીન ખિલજીએ એ જે કુકડાઓ હતા એ કુકડાઓને ત્યાં કાપ્યા છે. આહ. અને એ કુકડાઓનું ત્યાં એના આખા લશ્કરે ભક્ષણ કર્યું છે. શું વાત છે. અને આ વાત જ્યારે પછી ખબર પડી અને મા ભગવતી ખૂબ ક્રોધાયમાન થયા. અને માતાજીએ પોતે ત્યાં પ્રત્યક્ષ એ સવાર પડતા પડતા તો એ અલાઉદ્દીન ખિલજીના લશ્કર જે હતું એ લશ્કરના તમામ સૈનિકોના પેટમાંથી એ કુકડા જે છે એ બાંગ પોકારીને બહાર નીકળે છે. શું સવાર વાત છે. પડતા પડતા તો એ તમામ કુકડાઓ જતા એ જીવિત થઈ જાય છે. જીવિત થઈ અને જાય એ છે. કુકડાઓ જે છે એ બહાર આવી અને માતાજીના ચરણમાં જતા રહે છે. હા. અને જે શાસક જે છે અલાઉદ્દીન ખિલજી એને પણ ખૂબ આશ્ચર્ય થયું છે, એ પણ ત્યાં માને નમ્યો છે. હા. અને એવું કહેવાય છે કે પછી એને આગળ કોઈ જગ્યાએ ચડાઈ કરવા માટે ગયો નથી અને ત્યાંથી જ એ પાછો વળી ગયો છે. એવો અદ્ભુત પરચો આ શાસકને આ પણ એ તો સમયના બહુ અંદર મોટો મળ્યો હતો. પરચો કહેવાય એમ. જી. અન્ય પરચાઓ જો માના આપણે કહીએ તો આપણે જાણીએ છીએ કે ઈસવીસન 1696 હા. વલ્લભ ભટ્ટના નામથી આપણે બધા પરિચિત હા, છીએ. હા, હા, હા. એમના દ્વારા જ માનો અદ્ભુત ભવ્ય અને દિવ્ય આનંદનો ગરબો જે છે હા, રચાયો છે. હા, હા, હા. 1696 ની અંદર અમદાવાદની જ આ રાજનગરની ધરતી પર હમ. એમના માતાનું નામ ફુલકોરબાઈ અને પિતા હરિવંશરાય ભટ્ટ. એમના ઘેર માની કૃપાથી જોડિયા બાળકોનો જન્મ થયો. હું તમને બિલકુલ શોર્ટમાં આ વાત જણાવું. હા, 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 હા. અને માતા પિતા ખૂબ માના ભગત હતા, ભક્તિ ખૂબ કરતા હતા. એટલે બંને બાળકોને પણ બહુ એવી વિદ્યા ચડતી નથી. એટલે પછી માતા પિતાએ એમને ભક્તિના માર્ગ તરફ જ વાળ્યા છે હા. કે હશે તમારા માટે પણ માએ કંઈક નિર્માણ કર્યું હશે. હમ. હવે માતા પિતાએ બંને બાળકોને ભક્તિના માર્ગ તરફ વાળ્યા. એક મંત્ર આપ્યો છે માનો, હા. અને એ મંત્રનું અનુષ્ઠાન બંને બાળકો ચાલુ કરે છે. હમ. હવે એ મંત્રના અનુષ્ઠાનથી એ બંને બાળકો એટલા બધા હવે એની અંદર જ તન્મય થઈ ગયા છે. એમને દિવસ રાત ખાવું પીવું કોઈ વસ્તુનું ભાન જ નથી. આ બાજુ એમના માતા પિતા જે છે એ પણ યાત્રાએ જવા નીકળી ગયા છે. તો એવામાં એક વખત બંને બાળકો ઘોર અંધારી રાત્રિની અંદર માના જપનું અનુષ્ઠાન કરતા હતા. તો એ જ અંધારા ઓરડાની અંદર એક દૈદીપ્યમાન આખું પ્રકાશ રેલાયું અને એ પ્રકાશના પુંજમાંથી ત્યાં જ એક દૈવી શક્તિનું પ્રાગટ્ય થયું. બંને બાળકો હવે ગભરાયા, પાછા એ જ માં ભગવતીના ચરણમાં પહોંચી ગયા. કહ્યું આપ કોણ છો? માએ પોતાનો પ્રેમ ભર્યો હાથ બંને બાળકોના મસ્તક ઉપર મૂક્યો અને કહ્યું કે હું તમારી માં છું. માં શબ્દ સાંભળતા જ બંને બાળકો જે છે ભયમુક્ત થઈ ગયા. હવે માએ કહ્યું છે કે હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું, માગો માગો, તમારે જે જોઈએ એ હું તમને આજે આપવા માટે આવ્યો છું. પણ બાળકોની અંદર એ સંસ્કાર હતા. એમને કહ્યું ના, અમને તો આપના દર્શન થયા એનાથી અમે ધન્ય થઈ ગયા. કારણ કે પૂર્વે ઋષિમુનિઓ હજારો વર્ષ કરે તો પણ એમને ભગવાન મળે કે ન મળે નથી આવતા. જન્મ જન્મ મુનિ જતન કરાવો, અંતકાલ તોય રામ નાવો. આખું જીવન માણસ તપની અંદર, અનુષ્ઠાનની અંદર એ પોતાનું વ્યતીત કરે છે તો ફરી એ જ ક્રમ બીજા જન્મથી ચાલુ કરવો પડતો હોય છે. ઘણા બધા જન્મના અંતે એમને પરમાત્માની પ્રાપ્તિ થતી હોય છે. આ બંને બાળકોને 13 વર્ષની ઉંમર મા ભગવતીનું સાનિધ્ય પ્રાપ્ત થયું. માએ કહ્યું કે તમે મારા દર્શનથી ધન્ય થયા, તમારું કલ્યાણ થયું, પણ જગત આખાનું કલ્યાણ થાય એના માટે તમે આનંદના ગરબાની રચના કરો. અને ત્યારે વલ્લભરામે ધોળારામે કહ્યું છે અમે તો ભણ્યા નથી, અમને વિદ્યા ચડતી નથી. નહીં સવ્ય અપસવ્ય કહી કાય જાણુમાં, કવિ કહાવા કવ્ય મને મિથ્યા આણુમાં.
અમે કેવી રીતે છંદ શાસ્ત્ર વ્યાકરણ અમને કોઈ જ્ઞાન જ નથી. સાચી અને વાત. ત્યારે માએ કહ્યું છે કે હું તમારી જીહવાના અગ્રભાગ પર સરસ્વતી બનીને બિરાજમાન થઉં છું અને તમારા મોઢામાંથી જે કંઈ શબ્દ નીકળશે એ આનંદના ગરબા તરીકે પ્રખ્યાત થશે. પ્રખ્યાત થશે. એટલે ત્યારથી આ આનંદનો ગરબો એ જ માનું સ્વરૂપ છે. હા. કારણ કે માં ભગવતી દ્વારા જ સ્વયં એની રચના થઈ છે. હા. આનંદના ગરબાની સાથ વાણી માતે કીધો વાસ. હા. આનંદનો ગરબો એ જ માનું સ્વરૂપ. અને આજે પણ ગુજરાતના દરેક ઘરની અંદર, દરેક પોળની અંદર, હા. લગભગ દરેક જગ્યાએ આનંદના ગરબાના ખૂબ જ પાઠ થાય છે. સાચી વાત છે. અને આનંદનો ગરબો એ ઉત્તમ ફળ પણ આપે છે. હા, હા, એવું હા. કહ્યું છે આનંદના ગરબાની ફળશ્રુતિમાં કે કડી કલ્પતરુ ઝાડ જે જાણે તેનેમાં હમ. ભક્ત લડાવે લાડ પાડ વિના કેનેમાં. હા. આ કળિયુગની અંદર આનંદના ગરબાને કલ્પતરુ વૃક્ષની સાથે સરખાવવામાં આવ્યો છે શું વાત છે. કે જે કંઈ તમારી ઈચ્છા હોય, પણ સાત્વિક ઈચ્છા હોય, સાત્વિક. બિલકુલ સાત્વિક ઈચ્છા હોય તો માં ચોક્કસ પૂર્ણ કરે. અને એ આનંદનો ગરબો એ જેની પદ્ધતિ છે, એની જે લય છે, હા. એ પ્રમાણે આનંદના ગરબાનો પાઠ પણ કરવો જોઈએ. જોઈએ. કારણ કે હવે તો કેવું થયું છે, નવા નવા મંડળો બનતા જાય છે, પિક્ચરના રાગમાં ગરબો ગવાતો હોય છે. હા. એની અંદર જે આનંદના ગરબાની અંદર જે વસ્તુ જ નથી એવી એવી વસ્તુઓ પણ પીરસવામાં આવે છે. મીન્સ પીરસવામાં આવે છે. કે એની અંદર એવા ઉદાહરણો આપવામાં આવે, ખોટું બિનજરૂરી ધૂનો, બિનજરૂરી સાચી સંગીત વાત, છે. સાચી વાત. એટલે ગરબાનું જે મૂળ છે એ ત્યાં મૂળ જે છે ગરબાનો હેતુ, એ હેતુ માર્યો જાય છે. હા, 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 અને હા. એના કારણે એ ગરબા જે ફળ આપવો જોઈએ એ ફળ લોકોને આપતો નથી મળતો. નથી. કારણ કે કોઈ પણ કર્મ આપણે કરવું હોય, ભગવાનની ભક્તિ હોય કે કંઈ પણ, તો એનું એક નિશ્ચિત બંધારણ હોય છે, સાચી વાત એની છે. મર્યાદા હોય છે. એ મર્યાદાની અંદર અને એ બંધારણની આપણે સાથે રહીને જે કર્મ કરવું હા, પડે હા, તો જ હા. પરમાત્મા રાજી થાય અને આપણા ઉપર પ્રસન્ન સાચી થાય. વાત, સાચી તો વાત. આ વાત થઈ આનંદના ગરબાના પ્રાગટ્યની, કે વલ્લભ ભટ્ટ દાદા દ્વારા આનંદના ગરબાની રચના થઈ. બીજો એક પ્રસંગ છે, આપણે બધા જાણીએ છીએ કે વલ્લભરામ અને ધોળારામ એક સંઘ લઈ અને નવાપુરાથી ચાલતા ચાલતા બહુચરાજી આવવા માટે નીકળે છે. હા. હવે એમને ટેક રાખી છે કે હું પહોંચીશ પછી જ પાણી પીશ. હા. ભલે ગમે એટલો સમય લાગે પણ હું ત્યાં પહોંચ્યા પછી પાણી પીશ, ત્યાં સુધી પાણી નહીં પીવું. તો બિલકુલ બહુચરાજીથી 1.5 કિલોમીટર બાજુમાં એ પહોંચે છે એમનો સંઘ. હવે વલ્લભ ભટ્ટ દાદાની તબિયત એટલી બધી ખરાબ થઈ જાય છે, અશક્તિ આવી જાય છે. લોકો કહે છે કે આપ પાણી પી લો, અન્ન ખાઈ લો, પણ એ પોતે અન્નનો કે પાણીનો સ્વીકાર કરતા નથી. કેવલ અને કેવલ માનું સ્મરણ કરે છે. અને ત્યારે પણ મા ભગવતી ત્યાં એમના સાક્ષાત્કાર થાય છે. અને માએ કહ્યું કે ભટ્ટજી તમે જમી લો અથવા પાણી પી લો. અને ત્યારે ભટ્ટજીએ કહ્યું કે ના, હું એમ નહીં પીવું. જો આ ભગવાન સામે પોતાના ભક્તની જીદ કેટલી છે, અને આ કામ ભક્ત જ કરી શકે. તો એ સમયે મા ભગવતી પ્રસન્ન થયા છે અને વલ્લભ ભટ્ટ દાદાને પોતાના હાથથી પાણી પીવડાવ્યું છે. અને એ પાણી ત્યાં નીચે પડ્યું છે પીતા પીતા. અને એ પાણી જે જગ્યાએ નીચે પડ્યું એ જગ્યાની માટી અને એ સ્થાનને આજે ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. અને ત્યાં પછી કાળક્રમે એક વાવનું નિર્માણ કરવામાં આવે છે. અને એ વાવને વલ્લભ ભટ્ટની વાવ એવું કહેવામાં આવે છે. અને આજે પણ એ મા ભગવતીની ત્યાં સ્થાપના છે. અને માતાજીની કૃપાથી કોઈને સંતાન ન થતું હોય તો એ વલ્લભ ભટ્ટ ત્યાં વાવેથી માટી લઈ જાય અને માતાજીના નામથી માટીની પૂજા કરે. એ માટી પોતાના ઘેર લઈ જાય અને જ્યારે એને એ ફળની પ્રાપ્તિ થાય, પોતાનો સંકલ્પ પૂરો થાય, એટલે એ જ માટી જે છે એ પાછું ત્યાં માતાજીના સ્થાને અર્પણ કરવામાં આવે છે. પણ આજના સમયની અંદર પણ મા ભગવતી એટલું બધું લોકોનું કામ કરે છે. કોઈને આંખની તકલીફ હોય, કોઈને જીભની તકલીફ હોય, કોઈને કાનની તકલીફ હોય, યદ બલમ દદાસી તદ બાલા. માનું નામ બાલા છે, એ બળ આપવા વાળી છે. સાચી વાત. અને ખાસ કરીને શરીરના અંગો અને ઉપાંગો. હા. આજના સમયમાં લોકોને એટલી બધી તકલીફો હોય છે. કોઈ બાળક જન્મે બોલી ન શકે, કોઈને બીજી કોઈ તકલીફ હોય, તો એ માતાજી પાસે એક ચાંદીનું આંખ, કાન એવું ધરાવવાની ત્યાં બાધા રાખે. અને જ્યારે એનો સંકલ્પ પૂર્ણ થાય ત્યારે એ વસ્તુ ત્યાં માને અર્પણ કરી અને પોતાની બાધા છે ત્યાં પૂર્ણ કરે છે. તો આવા અનેક પરચાઓમાં ભગવતીના છે. એમાંનો જ એક પરચો જો કહીએ તો અત્યારે જે આપણે મા ભગવતીનું મંદિર જે જોઈ રહ્યા છીએ, આપણને એમ થાય કે વરકડીવાળા મંદિરની તો વાત થઈ, તો ત્યાં માના મૂળ 3 મંદિરો છે. અને 3 પણ જગ્યાએ બાલાયંત્ર સુવર્ણના સ્થાપિત છે. એક જે સ્થાન છે વરખડીવાળું સ્થાન, એને કહેવાય આદ્ય સ્થાન. એની બાજુમાં જ એક નાનું એવું સ્થાન છે, એનું નામ છે મધ્ય સ્થાન. અને જે સૌથી મોટું મંદિર આપણે જોઈએ છીએ એનું નામ છે મુખ્ય સ્થાન. તો એની પાછળની કથા એવી છે કે વડોદરા
ના એ સમયના રાજા અને કડી સુબાની એમની પાસે જવાબદારી હતી કડીની. એમને ભગંદરનું એક દર્દ થયેલું. અચ્છા. હવે એમણે દેશ વિદેશમાં, પોતે રાજા, એમાં પણ ગાયકવાડ સરકાર, એટલે તો બીજું તો કંઈ એમની પાસે કમી હોય જ નહીં. બહુ જ બધા પ્રયત્નો કર્યા, પણ એમને કંઈ ફેર પડતો નથી. સતત પીડા ચાલુ રહે છે. એવામાં એ રાજાનો એક મંત્રી હોય છે, એને સલાહ આપે છે કે આપણા જ રાજ્યની અંદર ચુવાણ પ્રદેશ બોરુવનની અંદર એક માં ભગવતી જે છે, જેની બાધા રાખવાથી આપણા શરીરના તમામ પ્રકારના અંગો ઉપાંગો જે છે એની તકલીફમાંથી આપણે મુક્ત થઈએ. એટલે એ માનાજીરાવ ગાયકવાડ પોતે પોતાના મંત્રી સાથે ત્યાં આવે છે. માની પાસે સંકલ્પ કર્યો કે મને જો સારું થઈ જશે. એમના બે સંકલ્પ હતા, એક ભગંદરનું દર્દ મટે અને બીજું વડોદરાની ગાદી મટે. આ બે સંકલ્પ હતા. એટલે થોડા, અને જો આ મારું કાર્ય થઈ જશે તો મારા મહેલ જેવું કોટબંધ વિશાળ મંદિર હું તમારું બનાવીશ. આવો સંકલ્પ કરીને જાય છે. અને થોડા જ સમયમાં એ માનાજીરાવ ગાયકવાડ જે છે એમને દર્દમાંથી પણ મુક્તિ મળી જાય છે. એમને ત્યાં વડોદરાનું રાજ્ય પણ મળે છે. અને એ માનાજીરાવ ગાયકવાડ દ્વારા 1836 ની અંદર મંદિરનું જે બાંધકામ છે એ ચાલુ કરવામાં આવ્યું છે. અને 1836માં મંદિરનું બાંધકામ ચાલુ થયું અને 1839 ની અંદર એ મંદિરનું નિર્માણ ત્યાં પૂરું થયું છે. હવે વાત છે ત્યાં યંત્રની પધરામણી કરવા. તો માતાજીનું એક સ્વરૂપ તો અહીંયા તો છે જ વરખડીએ, હવે ત્યાં કેવી રીતે લઈ જવું? એવું ને એવું જ બીજું એક સુવર્ણમય યંત્ર બનાવવામાં આવે છે. ફરી પાછા કપિલ મુનિ આદિ ઋષિઓ આવે છે. માની પ્રતિષ્ઠા ભવ્યાતિ ભવ્ય થાય છે બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર દ્વારા. તો પણ રાજાને મનમાં શંકા જાય છે કે માં અહીંયાથી અહીંયા આવે એનું પ્રમાણ શું? કારણ કે માણસનો સ્વભાવ છે દરેક વાતમાં શંકા કરે. એટલે માતાજી એને સ્વપ્નમાં આવે છે અને કહ્યું કે તારા રાજ્યની અંદર એક મરાઠી સેવક છે, એ બોબડો છે, એટલે બોલી નથી શકતો અને સાંભળી પણ નથી શકતો. જો આ સૈનિક સૌથી પહેલી મારી જઈ કાલે સવારે બોલાવે તો માનવાનું કે હું અહીંયા પણ છું અને અહીંયા પણ છું. એટલે બરાબર બપોરનો સમય થયો હશે પ્રતિષ્ઠાના શુભ મુહૂર્તની અંદર, અને બ્રાહ્મણોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઋષિ મુનિઓએ ત્યાં યંત્રની સ્થાપના કરાવી. અને એ જે બહેરો અને બોબડો જે સૈનિક હતો એને સૌથી પહેલી બોલો શ્રી બહુચર માત કી જય, એમણે જય બોલાવી. એટલે રાજા વિચાર કરે કે તું તો બોલતો નહોતો ને, કે હું તો બોલતો નહોતો ને, હું તો હવે સાંભળું છું. એટલે આવો પ્રત્યક્ષ પરચો માતાજીએ ત્યાં આપ્યો છે. એટલે આટલું બધું એ માનાજીરાવ ગાયકવાડનું ત્યાં કાર્ય થયું. એના ભેટ સ્વરૂપે ત્યાં એ સમયની અંદર 9 લખો હાર, એ સમયે એની કિંમત જે હતી એ અંદાજિત 9 લાખ રૂપિયા હશે. એટલો બધો કિંમતી હાર એને ત્યાં માને અર્પણ કર્યો. એટલે માં ભગવતી વર્ષની અંદર એક જ વખત 9 લખો હાર જે છે ધારણ કરે છે. તો અને એ જ સમયે માનું જે પાલખી છે એ સ્થાન પણ બદલાય છે. અને માની પાલખી એ સ્ટેશન કે સંખલપુર નથી જતી, પણ ખીજડી વાળી જે માની જગ્યા છે ત્યાં માની પાલખી એ દિવસે વર્ષની અંદર એક જ વખત જાય છે. એવું કહેવાય છે કે પાંડવોએ પોતાના ગુપ્તાવાસની અંદર એ વરખડી જે ખીજડી વાળું સ્થાન છે ત્યાં પોતાના અસ્ત્ર શસ્ત્ર જે હતા એમણે ત્યાં છુપાવ્યા હતા. અને ત્યાં જ ભીમ અને એ લોકોએ પણ ખૂબ અનુષ્ઠાનો કર્યા હતા. અને જ્યારે અર્જુને બ્રહલ્લનાનું સ્વરૂપ ધારણ કર્યું, એક વર્ષ જેને ગુપ્તાવાસ કરવાનો હતો ત્યારે બ્રહન્નલાનું સ્વરૂપ ધારણ કર્યું. એક વર્ષ પછી એ સ્ત્રી બનીને રહે છે, એટલે એની અંદર એ સ્ત્રીનું તત્વ આવી જાય છે ઘણું ખરું. પોતાના શસ્ત્રોને એ ઉપાડી નથી શકતો. ત્યાં ફરી પાછું એણે ભગવતી બાલાનું અનુષ્ઠાન કર્યું છે, ઉપાસના કરી છે. અને એના ફળ સ્વરૂપે એ અર્જુન જે છે એને ફરી પાછી એવી જ શક્તિઓ એ માના સ્થાનેથી જ પ્રાપ્ત થાય છે. એટલે અદ્ભુત કથાઓ છે મા ભગવતીની. બીજી એક વાત કહીએ તો માને લાડુનો ગોખ ભરવામાં આવે છે. લાડુના ગોખનું ખૂબ જ મહત્વ છે, પણ લોકોને ખબર નથી કેમ ભરવામાં આવે છે. હા, કારણ કે ત્યાં ઘણી વખત એવું થાય છે ને કે જે માતાજી યંત્ર સ્વરૂપે બિરાજમાન હોય છે એની જગ્યાએ લાડુનો ગોખ ભરેલો હોય છે. એ માની મૂર્તિ જે છે એ જ્યારે ના હોય ત્યારે માના યંત્રના એને ગોખના દર્શન કહેવાય છે. તો એ સમય દરમિયાન પણ કદાચ સંધ્યા ટાઈમ પછી ફિક્સ સમય હોય છે. સવારે વહેલા 5 વાગે, સવારે 7 થી 8 માં અને રાત્રે 8:45 વાગે. આ 3 સમય દરમિયાન જ એ માના ગોખને લાડુ આપણે ભરી શકીએ છીએ. તો એવું કહેવાય કે જ્યારે સીતાજીનું હરણ રાવણ દ્વારા કરવામાં આવ્યું પંચવટીમાંથી, ત્યારે ભગવાન રામ અને લક્ષ્મણ એ ફરતા મોઢેરા, એટલે કે સૂર્યનગરી અત્યારનું મોઢેરા આવે છે. ત્યાં એમને એક મોટો યજ્ઞ કરવો છે, બધી તૈયારી થઈ જાય છે. પણ હવે સીતા માતા જ છે નહીં, તો ધર્મપત્ની વિના તો લગ્ન કેવી રીતે થાય? એટલે ઋષિ મુનિઓ ત્યાં એમને સલાહ આપી છે
કે તમે સોનાના સીતાજી બનાવો. હા. એટલે સોનાના સીતાજી બનાવ્યા, એ પણ થઈ ગયું કાર્ય. હવે એની અંદર જે શુચિતા કરવી પડે, કારણ કે એને શુદ્ધ કરવું પડે. જેમ આપણે કેમ કોઈ ઘરની અંદર કોઈ વસ્તુને પવિત્ર કરવી હોય, આભળ છેટો તો ગંગાજળ છાંટીએ, કોઈ અન્ય એવા પવિત્ર જળનો ઉપયોગ કરીએ. તો એ ભગવાન રામ અને લક્ષ્મણ એ બંને જે છે એ સોનાના સીતાજીનું સ્વરૂપ લઈ અને બહુચરાજી આવે છે. માની પ્રાર્થના કરી છે, માને પ્રસન્ન કર્યા છે. અને ત્યાં જે માના વરખડીના ઝાડ પાસે જે પેલું સજીવન જળ છે ને, એ જળથી એમણે એ માં ભગવતી સીતાજીની મૂર્તિને એ પવિત્ર કરી. હવે ફરી ત્યાં એ પહોંચી જાય છે, ત્યાં યજ્ઞ સંપન્ન થઈ જાય છે અને ખૂબ ભવ્ય અને દિવ્ય યજ્ઞ પણ થાય છે. હવે યજ્ઞ પૂરો થયા પછી એમને એવો સંકલ્પ થાય છે કે મારે 1 લાખ બ્રાહ્મણો જમાડવા છે, અને એ પણ પાછા અગ્નિહોત્રી. હવે 1 લાખ બ્રાહ્મણો તો કેવી રીતે મળે ને, એમાંય અગ્નિહોત્રી. તો આજના આ સમય દરમિયાન પણ જો અગ્નિહોત્રી બ્રાહ્મણો આપણે જોવા જઈએ તો કદાચ 5 થી 10 બ્રાહ્મણો કદાચ આપણને મળે, કદાચ વધારે પણ હોઈ શકે. એનો નિયમ એવો છે કે જ્યારથી એ કર્મકાંડ શરૂ થાય, કર્મકાંડ કરતા થાય ત્યારથી પોતાના ઘરની અંદર સતત અગ્નિ જે છે પ્રગટાવેલો જ રાખવો. હા, તો એવા બ્રાહ્મણો એને અગ્નિહોત્રી બ્રાહ્મણ કહેવાય છે. ફરી પાછા ભગવતીના શરણે આવે છે, માને પ્રાર્થના કરી, માને કહ્યું કે હવે આનો રસ્તો આપ બતાવો. અને ત્યારે મા પ્રસન્ન થાય છે અને માએ કહ્યું છે કે 1 લાખ બ્રાહ્મણો તમે ન જમાડી શકો તો કંઈ નહીં, પણ 1 પાસેર કે સવાસેર લાડુ તમે લાવો અને એ લાડુ જે છે એ મારા ગોખની અંદર મૂકો અને ધરાવો, એટલે તમને 1 લાખ અગ્નિહોત્રી બ્રાહ્મણો જમાડ્યાનું ફળ પ્રાપ્ત થશે. તો આપણે ત્યાં એક એવી કહેવત છે કે અંબા ઘીની તલાવડી બહુચર લાડુની પાડ. એટલે આજે પણ બહુચરાજીની અંદર લાડુ ધરાવવાનું અને બ્રાહ્મણોને જમાડવાનું ખૂબ જ મહત્વ છે. એટલે આનંદના ગરબામાં પણ એ માતાજી એવું કહ્યું છે કે જે અગ્નિને આહુતિ આપે અને બ્રાહ્મણો જમે, આ 2 વસ્તુ ડાયરેક્ટ મને પહોંચે છે. અગ્નિની અંદર આપણે આહુતિ આપીએ અને બ્રાહ્મણોને જમાડીએ તો આ 2 વસ્તુ જે છે એ સીધી જ મને પહોંચે. તૃપ્તે ગ્રાસ માત જગન જ્યોતિમાં, 1 કોળીઓ જેમ બ્રાહ્મણો જમતા જાય એ સીધું મને પહોંચે. આ માના શબ્દ છે. તો એટલા માટે કોઈ પણ બાધા હોય, બાબરી હોય, નાનો મોટો કોઈ પ્રસંગ હોય તો પણ બહુચરાજીની અંદર ત્યાં લોકો આવી અને બ્રાહ્મણોને ખાસ જે છે એ લાડુનું જમણ ત્યાં કરાવતા હોય છે. એટલે આ વાત થઈ માને લાડુની, કે લાડુનો ગોખ કેમ ભરવામાં આવે છે. તો સીધી ને સરળ ભાષામાં આપણે કહીએ તો લાડુનો ગોખ ભરવાથી 1 લાખ અગ્નિહોત્રી બ્રાહ્મણો જમાડવાનું ફળ મળે. આ માનું વચન છે. એટલા માટે લોકો દૂર દૂરથી માને લાડુનો ગોખ ભરવા માટે આવતા હોય છે. તો આપણે બહુચરાજીમાં કયા કયા મુખ્ય તહેવારો કે પ્રસંગો ઉજવાય છે? તહેવારોની જો વાત કરીએ તો એક તો દરેક પૂર્ણિમાના દિવસે માની પાલખી નીકળે છે. જે ચૈત્ર અને આસો સિવાયની જે પૂર્ણિમા છે એની અંદર માની પાલખી જે છે એ સંખલપુર જાય છે, કારણ કે ત્યાં માનું વિસામા સ્થાન છે, માએ ત્યાં વિશ્રામ કરેલો છે. એટલે મા જે છે એ 6 મહિના બધા ભક્તોની આશા પૂરે કરે, ભગવાન ભક્તોના દુઃખ દૂર કરે અને માં વિશ્રામ કરવા. એવું આપણે આમ લોકો એવું બોલતા હોય છે કે માં તો થાકે જ નહીં, પણ એક એવી લોક ભાવના છે કે માં પોતાનો થાક ઉતારવા માટે જે છે એ સંખલપુર જાય છે. એટલે આ 2 પાલખી જે છે સંખલપુર જાય છે. બાકીની દરેક પાલખી જે છે બહુચરાજીની અંદર જ માની નગર યાત્રા થાય છે. તો એના પાછળનો હેતુ એવો છે કે નગરની અંદર કોઈ એવા વ્યક્તિઓ હોય જે કોઈ બીમાર છે, કોઈ વૃદ્ધ છે, કોઈ શારીરિક રીતે સશક્ત નથી અને જેને માના દર્શન કરવા છે, તો માં એટલી દયાળુ, એટલી કૃપાળુ, ભોળી ભવાની માએ ભાવ ભર્યા ભાલેમાં, કીધી ઘણી કૃપાએ ચુંવાડે આલેમાં. એ માં ભગવતી સ્વયં બધાને દર્શન આપવા માટે. અને પહેલા પણ આ પદ્ધતિ હતી. જુઓ, રાજા હતા એ પોતાના નગરમાં રાત્રે વિચરણ કરતા અને પોતાની પ્રજાનું ધ્યાન રાખતા કે મારી પ્રજાને શું તકલીફ છે. એમ આજે પણ એ જ પદ્ધતિ ચાલુ છે. અને મા ભગવતી બિલકુલ રાત્રે દરેક પૂનમના દિવસે રાત્રે 9:30 વાગે નિજ મંદિરથી નીકળે અને આખા નગરની અંદર ફરી અને ફરી પાછા માં પોતાના સ્થાને પાછા આવે છે. એક પાલખીની જે મેં વાત કરી એ ત્યાં માને નવલખો હાર પહેરાવી અને ખીજડી વાળી જે જગ્યા છે એ વર્ષમાં એક જ વખત એ પાલખી નીકળે છે અને એક જ વખત એ નવલખો હાર માને પહેરાવવામાં આવે છે. એ નવલખા હારમાં માની જે મૂર્તિ છે એ પણ અદ્ભુત અને ખૂબ જ તેજસ્વી મૂર્તિ છે. એ માની મૂર્તિના દર્શન પણ વર્ષની અંદર એક જ વખત થાય છે. એટલે દરેક પાલખીની અંદર ત્યાં આખું પોલીસ સ્ટેશન હાજર હોય અને માને ગાર્ડ ઓફ ઓનર થી એને સલામી આપવામાં આવે છે. કારણ કે આપણે ત્યાં જનરલી નિયમ એવો છે કે સૂર્યાસ્ત થયા પછી એ પછી કોઈ પણ લેવલનો અધિકારી હોય કે કોઈ પણ હોય
એમને ગાર્ડ ઓફ ઓનર આપી શકાતું નથી. પણ આ ભગવતી રાજરાજેશ્વરીનો મહિમા એવો છે કે એ માં ભગવતીને બધા જ નિયમો સાઈડમાં મૂકી અને એને સમગ્ર પોલીસ તંત્ર દ્વારા પણ ગાર્ડ ઓફ ઓનરની માને સલામી આપવામાં આવે છે. અને એ ક્ષણ ખૂબ અદ્ભુત હોય છે. સમગ્ર પોલીસ તંત્ર પોતાના શસ્ત્ર સરંજામ સાથે, અને એ પૂનમના દિવસે તો એમ કહીએ ને કે આખું જે પાલખીનું જે વાતાવરણ છે, માની પાલખીના દર્શન કરવા માટે લોકો ક્યાંય ને ક્યાંયથી આવે છે. અમદાવાદથી, વડોદરાથી, બોમ્બેથી, અલગ અલગ જગ્યાએથી લોકો લક્ઝરીઓ ભરીને આવે છે. બસ અમારે તો કે એક માની ઝાંખી થાય ને એટલે આખા મહિનાનો થાક અમને ઉતરી જાય. આવું કહેતા મેં લોકોને સાંભળ્યા છે. અને એના માટે લોકો કેટલું સહન કરે, તકલીફ વેઠીને આવે, બસમાં આવે, ટ્રાફિક નડતું હોય તો બધી જ સમસ્યાઓ વેઠી અને બસ માની એક કૃપા દ્રષ્ટિ એના ઉપર પડે, એક ઝલકથી બધું જ, અને એ બધો જ એનો થાક દૂર થઈ જાય. આવો અનુભવ છે ને, આવું લોકો કહેતા હોય છે. સાચી વાત. આ મારો પ્રત્યક્ષ જાત અનુભવ છે કે માની પાલખીની તમે પૂજા કરો અને માના દર્શન કરો એટલે તમારો બધો જ થાક જે છે એ માની કૃપાથી એ થાક તમને ઉતરી જાય છે. તો આપણે એક રસપુરીની પણ પ્રથા છે ને કે વર્ષમાં એક વખત, એ માગસર સુદ બીજના દિવસે ત્યારે વલ્લભ ભટ્ટજીનો જે પ્રસંગ છે કે એમની જ્ઞાતિ બંધુઓ એમની પાસે રસ રોટલીની નાતની માગણી કરે છે. રસ રોટલી એટલા માટે માગે છે કે એ દિવસે માગસર મહિનો ચાલુ હતો. માગસર મહિનામાં તો કઈ રસ મળવાનો નથી, એટલે બધાએ કહ્યું કે તમારે નાત જમાડવી હોય તો રસ રોટલીની જ જમાડો, તો અમે બધા ભૂદેવો તમારે ત્યાં રસ રોટલી ખાવા માટે આવીશું. હવે આમને તો માના ભક્ત હતા, કહી દીધું કે કઈ વાંધો નહીં. પછી તો ચિંતા થઈ કે હવે રસ લાવો ક્યાંથી, એટલે મા ભગવતીએ ત્યાં સાક્ષાત પરચો પૂર્યો. વલ્લભ રૂપે બહુચરમાં, ધોળા રૂપે નારસંગ સાથ, અને મા વલ્લભનો ધોળાનું રૂપ લઈ આવી અને ભર શિયાળામાં માતાજીએ આ રસ રોટલીની બ્રાહ્મણોની આખી ત્યાં નાત જમાડી છે. અને એ જ પ્રસંગની સ્મૃતિમાં આજે પણ બહુચરાજી મંદિરની અંદર માગસર સુદ બીજના દિવસે લગભગ 4 થી 5,000 લીટર કેરીનો રસ અને રોટલી અને અન્નકૂટ પણ ભરવામાં આવે. બીજા બધા અનેક પ્રસાદો તો ખરા જ, પણ ખાસ એની સ્મૃતિને તાજી કરવા માટે આજે પણ માગસર સુદ બીજના દિવસે ભવ્યાતિ ભવ્ય રસ રોટલીનું જે છે આયોજન ત્યાં કરવામાં આવતું હોય છે. તો આપણે નારસંગવીરની પણ પાછળ, મંદિરની પાછળ એમનું સ્થાનક છે, તો એનું શું છે મહત્વ? નારસંગવીર જે છે એવું કહેવાય કે માના કારભારી છે, માના વહીવટદાર છે. જ્યાં જ્યાં શક્તિ હોય ત્યાં ત્યાં એક વીર હોય. વીર હોય. તો એના સ્વરૂપમાં જ માના અંગરક્ષક કહેવાય તો કહી શકાય, માના કારભારી પણ કહી શકાય, માના વહીવટદાર પણ કહી શકાય. એટલે નારસંગવીર એ સ્વરૂપે ત્યાં બિરાજમાન છે. એટલે હું એવું માનું છું કે બહુચરમાના દર્શન કરવા જો તમે આવો તો નારસંગવીરને તમારે ચોક્કસ માથું નમાવવું પડે, તો જ આપણા જે દર્શન છે એ દર્શનથી માં વધારે પ્રસન્ન થાય. એવું નથી કે નહીં પ્રસન્ન થાય, પણ એનાથી વધારે પ્રસન્ન થશે. સાચી વાત છે. એટલા માટે નારસંગવીર દાદાનું પણ ખૂબ મહત્વ છે. અને અન્ય પણ ત્યાં ગણપતિ દાદાનું મંદિર છે, કાચરોલિયા હનુમાન છે, અલગ અલગ શિવાલયો છે, આદ્યસ્થાન, મધ્યસ્થાન, મુખ્ય સ્થાન છે, બીજા પણ 2 હનુમાનજીના મંદિર છે, અને એક માની ત્યાં રાજગાદી છે. એ માની રાજગાદી પણ ત્યાં માની સ્થાપના છે, અને રાજગાદીએ પણ માતાજીની સેવા પૂજા એ વગેરે નિત્ય થતું હોય છે. તો પેલું મને તો એવું સાંભળવા મળ્યું છે કે રોજ રાત્રે શયન માટે માતાજી શયન કક્ષ પણ અલગ છે, એવું છે. એના વિશે થોડી કદાચ નથી જાણતા, ઘણા ભક્તો નથી જ જાણતા આ બાબત. સાચી વાત છે. એની અંદર એવું છે કે માનું જે મૂળ સ્વરૂપ છે, એટલે કે માની મૂર્તિ, એ માની મૂર્તિ રાત્રે જ્યારે શયન આરતી થાય, શયન આરતી થયા પછી માની મૂર્તિ એ પૂજારી અને સાગરીત દ્વારા એ માની મૂર્તિ, માના બધા દાગીના, જે કંઈ માનો બધો શણગાર છે એ માનું સ્વરૂપ લઈ અને પૂજારી શ્રી અને પૂજારી બીજા સાગરીત જેને કહેવામાં આવે છે, બંને પૂજારીઓ દ્વારા માતાજીની મૂર્તિ જે છે એ સામે શયન કક્ષ બનાવે છે. તો એ શયન કક્ષમાં લઈ જવામાં આવે છે. એ શયન કક્ષમાં જ્યારે લઈ જઈએ ત્યારે પણ માને ત્યાં પણ દરરોજ સલામી આપવામાં આવે છે. ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ હોય, અન્ય ગ્રામજનો હોય, બધા ડેઈલી પ્રતિદિન માને સલામી આપવા માટે આવી જતા હોય છે. તો એ માનું જે સ્વરૂપ છે એ ત્યાં શયન કક્ષમાં લઈ જવામાં આવે છે. ત્યાં શયન કક્ષ બનાવેલા, એની અંદર સરસ મજાનું માતાજીને સુવા માટેનો આખો પાલખો બનાવવામાં આવે, બહુ સરસ મજાની ગાદી, માતાજીને સરસ મજાનું અંદર એસી, ટૂંકમાં યથા દેહે તથા દેહ, જેવું જેવું આપણા શરીરને જોઈએ એ બધું જ ત્યાં માને અર્પણ કરવામાં
આવે છે અને રાત્રે પડદો કરીએ ત્યારે અમે થોડો સ્પ્રે છાંટીએ છીએ કે માં સૂવે તો આરામથી માને સરસ મજાની સુગંધ આવી જોઈએ. સાચી વાત. તો એ માને શયન કક્ષમાં આપણે લઈ જઈએ. પછી બીજે દિવસે સવારે વહેલા જ્યારે 5 વાગે માનું મંદિર ખુલે, આ એનો નિત્યક્રમ છે. તો સવારે એક્ઝેક્ટ 5 વાગે એટલે માનું મંદિર જે છે એ ખોલવામાં આવે છે. ત્યારે ફરી એ જ પૂજારી અને સાગરીત દ્વારા શયન કક્ષમાં જઈ ફરી પાછું બિલકુલ રાજાશાહી ઠાઠ સાથે માતાજીને ઉપર છત્રી રાખી, અન્ય પણ સિક્યોરિટી ગણ હોય અને માની જે સવારી છે એ ફરી પાછું માનું સ્વરૂપ ત્યાં માના ચાચર ચોકમાં લાવી ત્યાં પાછી માને સલામી આપવામાં આવે. ત્યાં સલામી આપી અને ફરી એ મા ભગવતીની પધરામણી નિજ મંદિરમાં ગર્ભગૃહની અંદર કરવામાં આવે છે. પણ ત્યારે ખાલી માની પધરામણી થાય છે, શણગાર થતો નથી. કારણ કે સવારે 5 વાગ્યાથી લઈ અને 8:30 સુધી એ જે છે માના યંત્રના દર્શન થાય છે. અચ્છા. કારણ કે માનું યંત્ર છે એની સવારે 2 વખત પૂજા થાય, એક વહેલા 5 વાગે પણ થાય અને 8:30 વાગે પણ પૂજા થાય છે. તો જ્યારે માનું સ્વરૂપ ત્યાં હોય છે ત્યારે ભક્તો શેના દર્શન કરે? એના માટે થઈ અહીંયા નિર્ગુણ અને સગુણ બંને સ્વરૂપના ભક્તોના દર્શન થાય છે. સગુણ સ્વરૂપ જ્યારે ના હોય ત્યારે માં ભગવતી યંત્ર સ્વરૂપે પણ બધા ભક્તોને દર્શન આપતા હોય છે. એટલે 8:30 વાગ્યા પછી 30 જ મિનિટ આ એક જ મંદિર એવું છે કે જ્યાં 30 મિનિટ પડદો કરવામાં આવે છે. અન્ય મંદિરોમાં આપણે જઈએ તો દિવસમાં 2, 4, 5 કલાક મંદિરો બંધ રહેતા હોય છે. પણ આ તો ભગવતી બાલા સ્વરૂપે છે. કેમ નાની ચોકલેટ આપી અને માની જાય ને, બસ એવી જ વાત છે. એટલે સવારે 5 વાગે માનું મંદિર ખુલે, 8:30 થી 9 ખાલી શણગાર થાય અને 9 વાગે માનો શણગાર થતાની સાથે જ માનું મંદિર ખુલે. તો એ મંદિર જે છે દરરોજ રાત્રે 9 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ રહેતું. એટલે આ પણ એની એક દયા જ છે કે દરેક ભક્તગણ જે છે કોઈ પણ સમય આવી અને માના દર્શન કરી શકે. અને આ નિત્યક્રમ છે, 12 મહિના આ પ્રમાણેનો જ ક્રમ સવારના 5 થી રાતના 9 વાગ્યા સુધીનો આ જે ક્રમ છે એ ચાલતો હોય છે. તો એવા આ સમયમાં પણ ખૂબ અસંખ્ય લોકોને પરચાઓ વગેરે મળતું હોય છે. હવે માનો બીજો એક પરચો કહીએ જેનાથી આપણે બધા પરિચિત છીએ અને ખૂબ મહત્વનો છે. કારણ કે આ પરચાની પાસે વિજ્ઞાન એ પૂરું થઈ જાય છે, વિજ્ઞાનની બધી હદો પૂરી થઈ જાય છે. એવો એક પરચો માએ આપેલો છે. એ બહુચરાજીથી 5 કિલોમીટર દૂર કાલરી ગામ છે અને તે કાલરીના સોલંકી પરિવારને ત્યાં માતાજી અદ્ભુત પરચો આપ્યો. એવું કહેવાય કે કાલરીના સોલંકી પરિવાર અને એ સમયના પાટણના પરિવાર એમની વચ્ચે એક સંધિ થઈ. કારણ કે એ બંનેના જે પત્ની હતા એ સગર્ભા હતા કે મારે ત્યાં દીકરો જન્મે ને તમારે ત્યાં દીકરી જન્મે તો આપણે એમના લગ્ન કરીશું, તમારે ત્યાં દીકરો જન્મે મારે ત્યાં દીકરી જન્મે તો પણ આપણે એમના લગ્ન કરીશું, આપણે બંને વેવાઈ બનીશું. એવું એમણે ત્યાં ફાઇનલ કર્યું. હવે સમય ગયો, ધીમે 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 સંજોગો વસાત બન્યું એવું કે બંનેને ત્યાં દીકરી જન્મી. ત્યાં પાટણના જે પરિવાર છે એમને ત્યાં પણ ચાવડા પરિવારને ત્યાં દીકરી જન્મી, આ બાજુ કાલરીનો સોલંકી પરિવાર છે એમને ત્યાં પણ દીકરી જન્મી. તો હવે કરવું શું? તો કાલરીના જે સોલંકી પરિવાર હતા એમના પત્ની એમણે વાત છુપાઈ દીધી કે આપણે કોઈને કહેવું નથી કે આપણે ત્યાં દીકરી જન્મી. પહેલેથી જ એમનો ઉછેર જ એવો કરવામાં આવ્યો કે દીકરા જેવું જ લાગે. એ પ્રમાણે જેનું વર્તન અને એ પ્રમાણે જ એમને યુદ્ધનો અભ્યાસ કરાવડાવવામાં આવ્યો. ત્યાં માની ઘોડી પણ એમને ચલાવતા શીખવાડવામાં આવી. ટૂંકમાં બધી રીતે એમને જે કંઈ પુરુષની અંદર જે હોય, જે કંઈ લાયકાતો એ બધું જ કરવા માટે એમને ખૂબ સારો પ્રયત્ન કર્યો. હવે સમય ગયો ધીમે ધીમે, એટલે પહેલા જે કંઈ વાત થઈ હતી એ પ્રમાણે કાલરીના સોલંકી અને પાટણના ચાવડા રાજા સાથે એ દીકરા દીકરીના લગ્ન કર્યા. પણ મૂળ તો બંને દીકરી જ છે, એટલે વાત તો છાની રહેવાની તો શક્યતાઓ જ નથી. એટલે એ દીકરીએ પછી પાટણ જઈ અને દીકરીબાએ વાત કરી હશે કે આપણી સાથે આવું છળ કપટ થયું છે કે મારા લગ્ન જેની સાથે થયા છે એ તો દીકરી જ છે. તો પછી એમણે એવું કર્યું કે એમને જે કાલરી નરેશના જે દીકરા બનીને જેને લગ્ન કર્યા હતા દીકરીબાને એમને ત્યાં બોલાયા પાટણ અને કહ્યું કે અમારે આવી રીતે બોલાવવાનો, સ્નાન કરાવવાનો વગેરે રિવાજ છે. હવે એ સમયે જો સ્નાન કરે તો ખબર પડી જાય કે આપણી સાથે છળ થયું છે ને આ તો દીકરો નથી પણ દીકરી બા છે. એટલે ત્યારે એ કાલરીના સોલંકીની જે ઘોડી હતી એ ઘોડી એટલી પાવરફુલ હતી ને પાટણની ફરતે લગભગ 7 દરવાજા છે. તો એ બધા દરવાજાઓ કૂદી અને એ ઘોડી લઈ અને એ કાલરી નરેશ જે છે, જે તેજપાલ એમનું નામ હતું, એ ત્યાં ફરતા 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 બિલકુલ થાકીને લગભગ સાંજના સમયે માતાજીનું જે વરખડી વાળું વૃક્ષ છે જ્યાં માનું સ્થાન છે ત્યાં પહોંચી જાય છે. હવે એમની સાથે એ સમયે એક
કૂતરી પણ ત્યાં આવે છે. હા હવે એ કૂતરી પણ ત્યાં આવે છે, એ પણ ત્યાં એમની સાથે બેસી જાય છે. હવે બાજુમાં જે પેલું સજીવન જળ હતું, જ્યાં માનું પ્રાગટ્ય હતું, એ આપણે વાત પહેલા કરી કે એ સજીવન જળ છે, ત્યાં એ જે કૂતરી હતી એ કૂતરી સ્નાન કરવા માટે જાય છે. કૂતરી સ્નાન કરવા જાય, બહાર આવે તો એ કૂતરો બની કૂતરો જાય. થઈ જાય છે. એટલે તેજપાલને જે તેજુબા, આમ તો પણ તેજપાલ નામથી, એમને આશ્ચર્ય થાય છે કે આ કેવું. પછી એમણે પોતાની જે ઘોડી હતી એ ઘોડીને પણ એ પાણીમાં સ્નાન કરવા માટે મૂકી. એ ઘોડી પણ જેમ બહાર આવે તો તરત ઘોડો બની જાય છે. વિચાર કરો આ કઈ શક્તિ કામ કરે કે આજનું વિજ્ઞાન નહીં, કોઈ પણ પ્રકારનું વિજ્ઞાન આ વાત સાબિત કરી શકે નહીં. અને આવું કરી શક્ય જ નથી. આ કેવલ અને કેવલ મેં કહ્યું ને, માની કૃપા હોય તો જ આવું થાય. ત્યાર પછી એ જે તેજપાલ છે એ પણ પોતે એ પાણીની અંદર સ્નાન કરવા માટે જાય છે. પહેલા તો ઉપર ચડીને બધે જોયું છે કે આજુબાજુમાં કોઈ છે નહીં, બિલકુલ શાંત વાતાવરણ છે. અને ત્યાં એ પાણીની અંદર એમને સ્નાન કર્યું અને સ્નાન કરીને બહાર આવ્યા, એવામાં એ પોતે પણ નારીમાંથી નર બની ગયા. તો એ સ્થળને પછી યાદ રાખવા માટે એમણે ત્યાં ત્રિશૂળ મૂક્યું, ત્યાં દીવો ચાલુ હતો, ત્યાં કંઈક એમને એ નાની એવી કંઈક સાબિત રાખી હશે કે આ સ્થાન મને ફરી પાછું મળી જાય. અને સજીવન જળ તો ઓલરેડી ત્યાં હતું જ. તો એમણે ઘરે જઈ અને પછી પોતાની સાથે બનેલી બધી જ ઘટના એ પોતાના પરિવારજનોને જણાવી અને પછી પરિવાર સાથે વાંચતે ગાજતે પાછું જે સ્થાન હતું ત્યાં આવ્યા, માને પ્રસન્ન કર્યા, માતાજીની પ્રાર્થના કરી, માનો આભાર માન્યો અને એમના કુળદેવી તરીકે પણ એમને ત્યાં સ્થાપિત કર્યા. એટલે આજે પણ કાલરી ગામ જે છે એ વરખડીવાળા માના સ્થાન ઉપર અતૂટ શ્રદ્ધા ધરાવે છે. નાનામાં નાનો વાર તહેવાર હોય, પ્રસંગ હોય તો પણ માના આશીર્વાદ લેવા માટે પરિવાર અચૂક આવતો જ હોય છે. ત્યાર પછી આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ કે ભાઈ આ જે જળ છે આટલું સજીવન જળ છે, આટલા બધા પરચા આપે છે, એટલે કાળક્રમે એ સજીવન જળને ત્યાં એને પુરાવી દેવામાં આવ્યું. અને એ આજે જે આપણે વરખડી જોઈએ છીએ, વરખડીનું વૃક્ષ, તો કદાચ એ સજીવન જળના કારણે જે વરખડીનું વૃક્ષ જે છે એ 12 મહિના ફૂલું ફાલેલું રહેતું હોય છે. કારણ કે બીજી કોઈ ત્યાં એને પાણી પીવડા માટેની વ્યવસ્થા નથી, પણ તેમ છતાં એ વરખડીનું વૃક્ષ જે છે એ ગમે ત્યારે તમે આવો 12 માસ લીલુંછમ અને એકદમ હરિયાળું જ લાગતું હોય છે. અને એ વૃક્ષના પાન પણ લોકો લઈ જતા હોય છે. તોડવાની મનાઈ છે, પણ નીચે જે ખરતા હોય એ પાન પણ લોકો માનું સ્વરૂપ જ માને છે અને એ પાનને પોતાના ઘરે લઈ પૂજા સ્થાનમાં કે એમાં રાખતા હોય છે અને માની પૂજા અર્ચના જે લોકો કરતા હોય છે. તો આપણે ત્યાં માસીબા બહુ બેઠા હોય છે ને એનું મહત્વ કહે છે કે બહુચરાજી જઈએ તો માસીબા અવશ્ય દેખાય ને ત્યાં કે એનું શું છે એની પાછળની કે કથા. માસીબાનું જે સ્થાન છે એવું કહેવું તો કહી શકાય કે એ લોકોનું હેડક્વાર્ટર છે. ભારતભરનું જે માસીબાઓ દરેકની અલગ અલગ એમના ગાદી સ્થાન છે. પણ બહુચરાજીનું જે મંદિર છે એ બહુચરાજીનું મંદિર એ માસીબાઓનું મુખ્ય સ્થાન છે. એ લોકોને વર્ષમાં એક વખત એમના જે નીતિ નિયમો હોય એ પ્રમાણે ફરજિયાત ત્યાં માની પાસે દર્શન કરવા આવતા હોય. એમની જે કંઈ બાધા હોય, એ લોકોનું જે કંઈ હોય એ બધી જ ત્યાં માતાજીનું એમનું કરવટ હોય એ બધું પણ કરતા હોય છે. અને ખાસ કહીએ ને કે જ્યારે અર્જુન બૃહન્નલાના વેશમાં આવ્યો, એટલે ત્યારે પણ એ નારીમાંથી નર ત્યાં જ બન્યો છે. સંપૂર્ણ નારી નહોતો, પણ એનામાં અંશ આવી ગયા. અને શિખંડી કાળની વાત પણ જો જોવા જઈએ તો એ વાત પણ આ સ્થાનથી જ જોડાયેલી છે. કે શિખંડીને પણ ત્યાં જ મહાભારત કાળ વખતે માં ભગવતીએ પરચો આપ્યો હતો. એટલે ત્યારથી લઈ આજ સુધી માનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ લોકો માસીબાને પણ આપતા હોય છે. અને એ લોકો પણ ખૂબ પ્રસન્ન મનથી આશીર્વાદ આપતા હોય છે અને લોકો એમની પાસેથી પણ ઘણી બાધાઓ લેતા હોય છે. આજના દિવસે પણ લોકોના કામ થતા જ હોય છે. કહેવાય છે ને કે એમના બોલેલા વચન એમ કહે છે કે માતાજી જ બોલે છે. હા, બિલકુલ, એમને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે. કારણ કે તમે વિચારો, પોતાનું આખું જીવન જે છે એ આ રીતે સમર્પિત કરવું એ બહુ મોટી વાત છે. તો સમર્પણ ભાવ હોય ત્યાં પછી માની કૃપા તો એ ઓટોમેટિક મળવાની જ છે. એટલે એ લોકોને માની કૃપા છે અને એ લોકો પણ ખૂબ ત્યાંથી સરસ કાર્ય કરતા હોય છે અને લોકોને આશીર્વાદ આપતા, દર્શન પણ આપતા હોય છે. માની તો વાત આપણે કરીએ એટલી ઓછી છે. અત્યારે સમય પણ ઘણો બધો જઈ રહ્યો છે, પણ મને લાગે છે કે આપણે ફરી હજી પણ ઘણી બધી વાત એવી છે કે જે બાકી રહી ગઈ છે. તો આપણે ફરી મળીશું અને દર્શકોને પણ ખૂબ આનંદ આવી રહ્યો છે કે જે બહુચરાજી આટલું મોટું સ્થાનક છે તેના વિશે ઘણી બધી વાતોથી અપરિચિત હતા, જે અત્યારે તમારા દ્વારા ઘણું બધું જાણવા મળ્યું છે. કારણ કે તમે દર્શન કરો માના અને તમે મા વિશે જ જાણતા ના હોય તો એ શ્રદ્ધા જ આખી અલગ આવે છે એમ. તો આજે આ જો પોડકાસ્ટ દ્વારા જે માહિતી મળી છે ને, હવે જો ત્યાં દર્શન કરવા જશે ને માના,
તો એ શ્રદ્ધા ઓર વધારે અલગ જ હશે, એ અલગ જ અનુભવ હશે. હશે. હા, સાચી વાત છે. તો ધન્યવાદ ખૂબ ખૂબ આપનો કે આપે ટાઈમ કાઢ્યો અમારા માટે અને આજે સ્ટુડિયોમાં પધાર્યા. જય માતાજી. જય માતાજી.